महादेव्याः कुक्षिरत्नम् शब्दजीथर्वात्मजम् श्रीराजचन्द्रमुखम् वन्दे तत्त्वलोचनदायकम् प्रभु तत्त्वलोचनदायक। ओम सजात्मस्वरूप परम गुरु। अवरत जीने भज अविनाशी, अवरत जीने भज अविनाशी। શા માટે દરે છે તું ઉદાસી, અવરત જીને ભજ અવિનાશી। મૃગ જળ માહે મુગ્ધ બનીને, મૃગ જળ માહે મુગ્ધ બનીને, ફોકટનો લટકે કા ફાંસી। આત્મ રવિ અંતર પટ પાછળ પ્રગટી રહ્યો છે પૂર્ણ પ્રકાશી। આત્મ રવિ અંતર પટ પાછળ પ્રગટી રહ્યો છે પૂર્ણ પ્રકાશી। ફાફા કાતું ફોકટ માણે, ફાફા કાતું ફોકટ માણે, વૈભવ્યા છે સકળ વિનાશી। વૈભવ્યા છે સકળ વિનાશી। ભયના કારણ છે તુજ ભેળા, ભયના કારણ છે તુજ ભેળા। તજી દે તેને રહ્યો શું વિમાસી, તજી દે તેને રહ્યો શું વિમાસી। સંત શિષ્ય સમજી જા સાણા, સંત શિષ્ય સમજી જા સાણા। પરમાત્મનો થાતું પ્યાસી, પરમાત્મનો થાતું પ્યાસી। પ્રગટી રહ્યો છે પૂર્ણ પ્રકાશી, પ્રગટી રહ્યો છે પૂર્ણ પ્રકાશી। શા માટે તું ધરે ઉદાસી, શા માટે તું ધરે ઉદાસી। જેને ભય જાતું જ નથી, 7 પ્રકારના ભયમાંથી આ જીવ કોક ને કોક ભયને લઈને ફરે તો ભલે છે, રહ્યો તો જીવનમાં ભલે છે, પણ પ્રભુને ભજતી વખતે પણ ભય જાતો નથી।
રોગનો ભય છે મોટો, એકદમ સારો નર્વો હોય, સાજો નર્વો હોય, એકદમ આમ કાંઈ જ ન હોય, અશ્વ જેવો દોડતો હોય, પણ એને ભીતરમાં ભય તો હોય જ. ચાલો કંઈક રોગ તો નથી ને, આવશે તો નહીં ને, મને શું કરીશ આવશે તો. ન આવે એટલા માટે પછી આખી બોડીની ચેકિંગ કરાવે. વયો જતો હશે ચેકિંગ કરાવવાથી? તો કે ખબર પડે. અરે ભાઈ, ખબર નથી પડતી તોય ભયથી તો જોઉં છું, ખબર પડશે તો વધુ ભય થશે. મૃત્યુનો ભય સતત આ લઈને દરેક સ્થળે તો ભલે જાય, પણ મંદિર, સ્વાધ્યાય, સત્સંગ અને ભગવાનના સમોષણમાં જાય તો આ ભય નામની સંજ્ઞા, કે જે જીવ સાથે સંજ્ઞાપણે પછી તે કોઈ પણ પ્રકારનો જીવ હોય એ એની સાથે સાંકળાયેલી છે, સંકળાયેલી છે. આ વૃક્ષ છે ને, એને પણ મૃત્યુનો તો ડર લાગે જ છે, ભય તો એને છે. કોઈક આવીને મને કુહાડી મારશે, મને પાડી દેશે, આ બધા પ્રકારના ભયના કારણે જીવ ભગવાનને ભજતો થાય છે, માટે તો કંઈક પરિણામ દેખાતા નથી. ભગવાનને ભજી લીધા પછી પણ જીવનમાં જે શાંતિ થવી જોઈએ એ શાંતિ એને થતી નથી. એટલે કંઈક એવું ખૂટે છે જેને પૂરકપણે કરવાનું છે, એને પૂર્ણ કરવાનું છે. અગર નથી થતું પૂર્ણ, તો પૂરક કરવાના બધા ગુણો એમાં ઠલવવા પડશે. આ ભયને કોઈ પણ રીતે, જૈન દર્શનની અંદર 7 પ્રકારના ભય કયા છે? શિકારનો ભય, રોગનો ભય, મૃત્યુનો ભય, આલોકનો ભય, પરલોકનો ભય. ખબર છે ને શાંતિભાઈ આ 7 પ્રકારના ભય? હા. આ લોકમાં સુખી હોય, કરોડોની પેદાશ હોય અને અબજો પડ્યા હોય બેંકમાં, તો એને ભય નામનું દુઃખ તો સતાવ્યા જ કરે છે. સતત ભયમાં જિંદગી વહી જાય છે. જ્ઞાની કહે છે કે જ્યાં સુધી આ ભય નામનો પ્રાણી તારો પીછો ન છોડે ત્યાં સુધી ભગવાનને ભજ્યા કરજે, એની ભજના ચાલુ રાખજે. તો એક દિવસ એવો આવશે કે આ ભય બધા મંદ પરિણામને પામે, ત્યારે તને કાપોત નામની લેસ્યા તારા ભાવમાં રહે અને એને કારણે તને કંઈક સુખનો માત્ર આભાસ જે અત્યારે સંસારનો છે એ કંઈક આત્માના સુખ તરફ તારી દ્રષ્ટિ જાય. આપણે જોઈ રહ્યા છીએ, કાલે નીલ લેસ્યા જોઈને મલિનતા ઘટતી જાય. શું થાય? આ ભય જેમ જેમ દૂર થતો જાય, ભગવાનની ભજના, સ્તવના, વંદના, મંત્ર, જાપ અને મોટામાં મોટું ગુરુનું પડખું, એ સેવાતું જાય. તેમ તેમ એ કાપોત લેસ્યા જે છે કે જે વર્તમાન ભાવને લઈને પોતાના આત્માનો ઘાત પણ કરે છે સ્વભાવનો, અને એ ઘાત મંદપણે રહે એ ક્રિયા પણ તે કરતી જાય છે. આ લેસ્યા પુરુષાર્થથી તે મંદ થતી જાય અને ઉદયના કારણે તે તીવ્ર હોય, તો આ તીવ્ર ઉદયનું કારણ અને વર્તમાન મારા પુરુષાર્થના કારણે એમાં ફેરફાર થઈ શકે છે અને મારે તે કરવું જોઈએ. ભક્તિ નિત્ય, પ્રાર્થના, સ્તવના, વંદના ભગવાનને કરવી જોઈએ.
સેજે યાદ આવ્યું કે આપને શિબિર પહેલા પ્રાર્થનાનું કોણ કોણ વાંચે છે? રોજ પ્રાર્થના એક, ઓનલી વન, 2. જો કેટલો અફસોસ થાય નહીં કે આટલી બધી મહેનત કરવામાં આવી, એની રચનામાં નથી ગમતી તો બીજી આપીએ. સરસ પ્રાર્થના છે, રોજ સવારના કરવા જેવી છે, બપોરે કરવા જેવી છે, સાંજના કરવા જેવી છે. જ્યારે પણ સમય મળે ત્યારે દિવસમાં 8 વખત થતી હોય તો પણ કરવા જેવી છે. એનાથી ભીતર રહેલો ભય જેમ જેમ દૂર ખસતો જશે તેમ તેમ આ કાપોત નામની લેશિયાના જે કારણો છે એ કારણો કાર્યકારી થતા જશે અને પ્રભુને મળવાનું પ્રથમ ચરણ તમને દેખાશે. તો આવતીકાલથી આજે બપોરથી ઘરે જઈને ચાલુ કરશો બધા પ્રાર્થના. સવારના ઉઠીને કાગળ રાખવું નીચે ઓશિકાની બાજુમાં. હા, વાંધો તો નથી ને, કઈ ગમતી નથી એવું તો નથી ને, તો બીજી આપી દઈએ. નગર તમે તૈયાર કરી લો, કારણ કે પ્રાર્થના તો એવું છે કે પોતે કરે તો વધુ સારું. પોતાની બનાવેલી પ્રાર્થના પોતે કરે તો બેટર, એકદમ સારું. ઠીક છે, ચાલો પછી આપણે આગળ જઈએ. તો કે કાપોત જે લેશિયા છે એ લેશિયામાં મલિનતા દિવસા દિવસે જે આત્મા ઉપર કંઈક ઉદયના કારણે અને કંઈક વર્તમાન પુરુષાર્થના મંદપણાને કારણે જે કંઈ મલિનતા આવે છે એમાં ઘટાડો થતો જાય. એક નંબર 1. પછી ભય પણ જેમ જેમ સમય જશે તેમ તેમ ભય પણ ઓછું થતું જશે અને ભગવાનમાં પ્રીતિ લાગશે, જોડાશે, ભગવાન સાથે તને મેળ બેસશે અને ઈર્ષા તો લગભગ 99.99% જશે. ઈર્ષા, કોઈ આગળ વધતું હોય તો એ સંબંધીની જે આપણને ઈર્ષા થાય છે એ તો લગભગ ઘટી જશે. અને દાજ જરા કોઈ કહે તો સહન ન થાય, જરા પણ કોઈ કહે તો સહન ન થાય. એમને તરત જ આમ ખોટું લાગી જાય એવો જે દાજનો પ્રકાર એ પણ ધીરે ધીરે ઘટતો જશે. ભલે કીધું કાંઈ વાંધો નહીં, ભલે કીધું, રાજી થયો ને એ કહીને ભલે કીધું. એવા ભાવ બી ધીરે ધીરે જીવનમાં ઘૂંટાતા જશે અને એનો રસ આત્મા સુધી પહોંચવામાં મદદરૂપ થશે. બહુ સારું પડશે. અને આપણા હાજરીમાં કોઈ આપણા ગુણ પ્રમોદ કરે તો ભીતરથી એમ થશે કે પ્રભુ રહેવા દો ને, આપ ભલે કહો છો પણ મારે તો હજી ઘણું કરવાનું છે. એટલે એ ગુણ પ્રમોદ જ્યાં પોતાના થતા હોય ત્યાં પણ આવી વાત કરી પોતે ઊભો થઈ જાય. એ પણ એને ગમે નહીં. આ બધી કાપોત લેશિયાની ગુણવિધિ છે. આટલા ગુણ એમાં પ્રગટે. અને અહંકાર લગભગ મૃત્યુ સમાન થઈ જશે. અહંકાર બિલકુલ મૃત્યુ સમાન, એનું મરણ જ થઈ જશે. અને બીજા જીવોને યશ આપવાનો માર્ગ અંતરથી મોકળો થશે. જરા કંઈક બીજામાં ગુણ દેખશો
તો તરત જ ગુણ પ્રમોદ કરવાનો ભીતરથી ભડકાર થશે. આ બધા ગુણો છે તો અશુભ લેશ્યા, કેમ કે આત્માની રીતે જો જોવામાં આવે તો આ બધા ગુણ શુભ છે, શુદ્ધ નથી. પણ શુભ વગર શુદ્ધમાં પ્રવેશ કરાતો નથી. અશુભ કાર્ય હોય તો એમાંથી શુદ્ધમાં સીધે સીધું જવાતું નથી. એક સ્ટેપ છે, તમે શુભમાં આવો અને શુભમાં ધીરે ધીરે આવતા એ શુદ્ધ તરફ આપણી સહેજે દ્રષ્ટિ જશે. ત્યારે પણ તત્વદ્રષ્ટિએ પોતાનું જ્ઞાન એટલું ખુલ્લું રાખવું કે આ શુભથી શુદ્ધ થયું છે એમ માનવું નહીં. આ પણ તત્વદ્રષ્ટિએ એ વાત ખૂબ ઉપયોગી છે. એમ માની લેવાથી પણ ફરી પાછું જ્ઞાન વિપરીતતાને પામે તો ફરી પાછા બીજા નવા નવા બંધના પ્રકાર આપણને અનુભવાતા જાય. આજે આપણને જોવું છે અંતરાય કર્મ. આ વાતમાં અંતરાય પડે છે ને ભાઈ, જરાક ટાઈમ થાય તો કે મને અંતરાય પડ્યો એમ કહે ને લોકો કે અંતરાય પડ્યો. આ જો અંતરાય આવી ગયો, હમણાં નીકળતો તો ઘરાથી અને એવી ફોન આવી જવું પડ્યો. હા, એ અંતરાય આપણી દ્રષ્ટિએ એ અંતરાય, પણ એ અંતરાય નથી એમ. હવે અંતરાય શું છે આપણે જરાક થોડુંક જાણી લઈએ. તો કે નીકળતો તો અને જરાક આ થઈ ગયું ને તે થઈ ગયું, એ સત્સંગમાં જવાયું નહીં, આવી ગયા, હવે શું કરે, બેસવું પડે ને. એને અહીંયા અંતરાય કહેવામાં આવતો નથી. જીવને કોની વાત ચાલે છે? જીવ, હું નહીં ને, કે હું ખરો, હું જીવ છું કે નહીં? તો મારી વાત ચાલે છે. એટલે જીવ કેતા જીવ, આ જીવ દાન, લાભ, ભોગ, ઉપભોગ અને પુરુષાર્થ એટલે વીર્ય, એમાં જે વિઘ્ન થાય તે સમયે જે કર્મનો ઉદય હોય, વિઘ્ન થાય પોતાના કારણે, અને તે સમયે જે કર્મનો ઉદય હોય તે થાય નિમિત્ત. હવે નિમિત્ત કાંઈ કરે નહીં, એ વાત એટલી જ સુંદર મજાની છે. અને છતાં હું નિમિત્તને આધીન થયો, હું નિમિત્તને આધીન થયો તો મને વિઘ્ન આવ્યું એમ નથી થયું. નિમિત્તને આધીન થઈ ગયો. એક્ઝામ્પલ તરીકે દીકરીના સસરા આવ્યા અને જતો તો સત્સંગમાં, શું થાય? મુશ્કેલી થાય ને. હા, પણ એ મુશ્કેલી તને એવી નથી કે તો જો થોડો પુરુષાર્થ કરે અને ટળી ન જાય. અને ઉલટું છે, તમે તે સમયે કહો કે આવો છો, હું તો નીકળતો તો સત્સંગમાં આજે, તો ચાલો ને તમે બી ચાલો આજે. હા, અને કદાચ ન પણ આવે તો તમારી દ્રઢતા અને આ નિશ્ચયનું તમારું પડખું અને તમારી જે ધર્મ પામવાની ભાવનાને એ વેવાઈ બી કદર કરતા થઈ જશે. તો કે હું ગયો તો પણ દરકાર કરીને, અને એ બીજાને કહીએ ન શકે. તો કે આ મારા જોયા વેવાઈ, હું ગયો મળવાને કે ચાલો સત્સંગમાં, એ ન કહી શકે. કેમ કે જેને કે ઠપકો આપે કે ભાઈ મનસુખભાઈ એમ ન કરો, એમ ન સમજો. સારા કામ માટે જતા હતા તો તમારે ભેગું જવું હતું, એટલે એ મોઢું બંધ રાખવું પડે એને. પણ કેવું સૌમ્યતાથી હો, કારણ કે શરૂઆત તમારી ત્યાંથી થશે સત્સંગની, કે તમે ત્યાં સૌમ્યતા ચૂક્યા અને જરા કંઈક તીખી ભાષાએ બોલ્યા તો તરત કહેશે તો કે હવે હા જોયા,
વાણીમાં તો સૌમ્યતા નથી, અને સત્સંગ શું કરશે? મનમાં સમજે, પછી બહાર કે તો કે આ સત્સંગ વાળા બધા અવાજ હોય, વાણીમાં તીખાસ ભરી હોય, અને અમે સત્સંગ કરીએ છીએ, એટલે એ પણ ગડબડ થશે. એટલે સૌમ્યતા જોઈશે. અને નહીતર બી સત્સંગમાં જનારો ભાષામાં તો સૌમ્યતા જ હોવી જોઈએ. તેમાં ખાસ કરીને ઘરમાં જે રહેતા હોય એની જોડે જો સૌમ્યતા એ પ્રવર્તતા નથી તો એને સત્સંગ કાર્યકારી થતો નથી. આ ઈ અંતરાય છે. લ્યો, આ અંતરાય છે. આ અંતરાયને કારણે આવા જે તમારા કાર્યો, એના કારણે લાભાંતરાય, દાનાંતરાય વગેરે છે, ભોગાંતરાય, ઉપભોગાંતરાય અને વીર્યાંતરાય, એ બધા તમારાથી દૂર જતા રહે છે. નહીં તમે દાન આપી શકો, લાખ આપશો અને દાન તમારી પાસે લેવા આવ્યો એને 4 ધક્કા ખવડાવશો, અગર કંઈક સલાહ સૂચન આપશો તે જ સમયે, કારણ કે તમારા માટે ઉત્તમ કાળ છે સલાહ સૂચન આપવાનો, આમ કરતા ને આમ નહીં કરજો ને, તમારી સંસ્થામાં તો આવા અમને ખબર મળ્યા છે ને, કોઈનું માન જાળવતા નથી ને, કંઈક તીખાસથી બોલો છો ને, મહેમાનની જોડે તમારે કંઈક વર્તન સારું હોતું નથી ને, અમારી પાસે એના પ્રૂફ છે. ભાઈ, આ સમય નહોતો તને. એનાથી તું જે કઈ દાન આપીશ ને એનાથી તો અંતરાય પડશે. એ દાનનો એ અંતરાય છે. આપીશ તોય અંતરાય છે. તે સમયે તારે કાંઈ નહીં કહેવાનો, એ સમય નથી. ઉલટાનું એ જીવનો ઉપકાર માનજે કે ઓ મારું લોભ કસાય ઘટાડવામાં આ સંસ્થાના ટ્રસ્ટીઓ અને કાર્યકર્તાઓએ મને કેટલી બધી સહાયતા કરી, નહીતર કેવી રીતે લોભ કસાય મારું જાત. એના બદલામાં આપણે શું બોલીએ તો કે આવા ને આવા તો રોજ હાલે આવશે, એટલે તો કે હું જાહેરમાં આવતો નથી. દાન આપી દઉં પણ હું જાહેરમાં નથી આવતો. ભાઈ, તને અંતરાય પડશે હો. તારી પાસે પેલું તો ધન નહીં આવે, અને ધન આવશે ને તો તું આપી નહીં શકે કોઈને, દાન નહીં આપી શકે, તારાથી દાન નહીં અપાય, કારણ કે આ મોટું અંતર છે તારું. આ જે અંતરાય કર્મ જે ઊભું થાય છે ને, તે આવા કારણોને લઈને અંતરાય કર્મ ઊભું થાય છે. માટે સૌથી પહેલા ઘરની અંદર અંતરાય કર્મની ઉત્પત્તિના સ્થાનને તું પહેલા સમજીને ટાળજે. 1. નંબર 2, પુત્રવધૂને જવું છે સત્સંગમાં, અને અહીંયા અત્યારે 12નો ટાઈમ થઈ ગયો, વ્યાખ્યાનમાં જવાનો. હવે 2 માંથી કોણ વધે? માર્કા કોને મળે? સાસુને જ મળે ને. ત્યારે સાસુ કહે કે બા એક કામ કરો ને, અરે આપણે બેટા એક કામ કરને, હમણાં મારે જવું છે, તું બપોરના સત્સંગમાં જશે, હું હમણાં વ્યાખ્યાનમાં જઈ આવું. ત્યારે પુત્રવધુ બિચારી ડાઈ હોય કે તો કે કાંઈ વાંધો નહીં બા, હું તમારી જોડે અત્યારે વ્યાખ્યાનમાં આવું છું. એના બદલામાં ઓલી પુત્રવધુને કંઈ ખેદ રહે અને આજે મારું સત્સંગ ગયું એ પ્રકારનો થોડો પણ ઉચ્ચાર થાય, સાસુ પ્રત્યે દ્વેષ થાય, તો સમજી લેજે કે ધર્મના કાર્યમાં તારામાં અંતરાય કર્મ ઊભું થયું છે. આ ભવ તો જવા દે, ભાવિમાં પણ આ બધા પ્રસંગો તને રૂકાવટવાળા થશે, એ અંતરાય નાખશે. રસિકભાઈ, આ બધા અંતરાય આપણને ખ્યાલ બી ના આવે. એમાં શું તો કે પેલા ઈ જાય કે હું જાય, શું ફરક પડે છે? તો કે હું બેઠી હોઉં તો એનાથી ન જવાય. સમજાય છે? આવા બધા નાના નાના કારણોમાં જે અંતરાય પડે છે ને, તો ઈ અંતરાય કર્મ તમને ન તો દર્શન કરવા પ્રભુનું દે છે, ન તો એનાથી કંઈ તમને લાભ થાય છે. 5 પ્રકાર
એ એક સામટા સીધા બંધાઈ જાય છે. અનિલભાઈ તો કે જાઓ ને તમે, વાંધો નહીં એમ કહી દે બેન, તો કે તમે જાઓ કુકમાં, મારે નથી આવો. તો રાજી ખુશીથી તો કે જાઓ, ભલે હું જાઉં છું ને, એ કે ભલે જાઓ તમે, વાંધો નહીં. તો પછી આવીને અહીંયા જો પુરુષાર્થ પણ ન કર્યો, જેવી રીતે અત્યારે આ ભૂલ કરી કે પ્રાર્થના ઓલી વાંચતા નથી, આજ્ઞા ન માની, તો એનો અર્થ એ થયો કે અહીંયા પણ આવ્યા પછી તમને સારી ત્યાંથી બરોબર સુખાકારીએ રજા આપ્યા છતાં પણ તમને ધર્મમાં અંતરાય કર્મ પડ્યો. એટલે ધર્મ સમજી નહીં શકાય અને ધર્મમાં રુચિ નહીં થાય, ધર્મ પ્રત્યે પ્રેમ નહીં થાય અને એના પ્રત્યે એવી જિજ્ઞાસા નહીં થાય કે હું એ પ્રકારે ધર્મને આચરું કે ભવ ભ્રમણથી છૂટું. એવો તીવ્ર ઝંખના ભીતરથી નહીં ઉપડે. જો આ અંતરાય કર્મની સ્થિતિ હશે તો આપણે અંતરાય કર્મ સામાન્ય રીતે વ્યવહારમાં લઈ લઈએ છીએ. તો જો કૃપાળુદેવના વચનો છે આપણે અંતરાય કર્મ માટે, પત્ર આપીએ છીએ તમને અત્યારે, પહેલા અમે જરાક જોઈ લઈએ. $824 નંબરનો પત્ર છે. અંતરાય ન પડે, ધર્મના કાર્યમાં મને અંતરાય ન પડે અને એ અંતરાય કર્મ મારા આત્માને સિદ્ધ ગતિએ અવગાહન સ્થિતિમાં લઈ જવા માટે કાર્યકારી ન થાય, એના માટે આ બધા બોલ કૃપાળુદેવે આપણને કયા છે. સતસૂત્રનો પરિચય જીવે અવશ્ય કરીને કર્તવ્ય છે. સત્સંગનું મહાત્મ્ય કેટલું છે એ તમે આ એક શબ્દથી વિચાર કરો. પાનું છે 618, 618 પાના પર છે ને, 618 છે ને, અને 826 પત્ર છે. સતસૂત્રનો પરિચય જીવે અવશ્ય કરીને કર્તવ્ય છે. સતસૂત્રનો એટલે શું? તો કે જ્ઞાનીના વચનો વિચારવા, અવશ્ય વિચારવા, વિચારીને જો આદર કરવા જેવું હોય તો ભીતરથી એને આદર આપવું, એનું સન્માન કરવું, આ મારે કરવા જેવું છે એમ માનવું, અને પછી કર્તવ્ય શું છે તે સમયે તો કે એને આચરી જ લેવું, એનું આચરણ કરી જ લેવું, એ સૌથી પ્રથમ કર્તવ્ય છે. તો એમાં 3 પ્રકાર, અંતરાય કર્મના 3 પ્રકાર મૂક્યા. કયા કયા મૂક્યા? તો કે મળ, મેલ, મિથ્યાત્વ સંબંધીનો મેલ, ભ્રાંતિ, ભ્રમણાઓ, કેટલાય પ્રકારની વિક્ષેપ, કંઈક આત્માનું ચિંતન કરતા હોઈએ તો કંઈક વળી બીજું વચમાં ચાલ્યું આવે, કંઈક વળી ત્રીજું ચાલ્યું આવે. એવા પ્રત્યેક નમો અર્યંતાણંગ પણ આપણે 5 પદ પણ એક ચિત્તથી સીધા લઈ શકતા નથી. કેટલાય ત્યાં દામાદોડ થયા કરીએ છીએ. તો એના માટે આચાર્યોએ એના અક્ષર ઉપર ધ્યાન આપવું એમ સામાન્ય જનોને બોધ આપ્યો છે. શું કહ્યું છે કે નમો અરિહંતાણમ. તો ભલે કદાચ તમે અરિહંતને લક્ષમાં ન લઈ શકો તો શબ્દને તો લઈ શકો ને. તો એનાથી પણ તમારા જીવનની અંદર પ્રભુ ભક્તિમાં અને પ્રભુના મિલાપમાં અંતરાય ઓછું થાય. એટલો પણ ઉપયોગ આપણો સતત રહેતો નથી. વિક્ષેપ અને પ્રમાદ,
15 પ્રકારના પ્રમાદ. એ પ્રમાદ વારંવાર અંતરાય કરે છે. જોયું? એટલે કે સત્સંગમાં સત્સૂત્રનો જ્યારે પરિચય કરવા પ્રયત્ન કરીએ છીએ ત્યારે પણ આ મળ વિક્ષેપ અને અંતરાય પ્રમાદ મળ વિક્ષેપ અને પ્રમાદ એ વારંવાર અંતરાય કર્યા કરે છે. અને એ અંતરાય અત્યારે થાય છે એમાં પૂર્વ કારણ છે. અને હવે ભવિષ્યમાં જ્યારે પણ આ અંતરાય ઉભા થશે ત્યારે પણ એમાં અત્યારની જે પ્રવૃત્તિ આપણી છે એમાં જેટલું આપણે ચૂકીએ છીએ એ ફરી પાછા પૂર્વ સંબંધે રહીને એને ઉદય આવ્યા એમ કહેવામાં આવે. અત્યારે આપણે જેટલું કંઈ અંતરાય પડે છે એ પૂર્વના કારણે પડે છે. પૂર્વે આપણે સાવચેતી રાખી નથી એટલે સભામાં ઘણાને ઊંઘ આવે, ઘણાને વાતો કરવાનું મન થાય, પણ અહીંયા તો વાતો નથી થતી એટલે એ તો સારું છે. પણ જોકો આવી જાય જરા તો એ જે જોકું આવે ને એ ફરી સમજવું કે ધર્મની ક્રિયા કરવામાં ફરી પાછો મને આવો અંતરાય આવશે. એમ અંતરાય તું અંતરાય તું અંતરાય તું અંતરાય બસ એમ કરતા કરતા એક દિવસ આ મનુષ્યપણું તો જશે પણ જળ જેવો થઈ જઈશ. જળ નહીં થાય તું પણ જળ જેવો તો થઈ જઈશ. આ વૃક્ષ ઉભા છે ને, જુઓ ને શું છે, એકલી કર્મ ફળ ચેતનાને ભોગવે છે. કેટલું અંતરાય પાડ્યું હશે ત્યારે આ જીવ ધીરે 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 પંચેન્દ્રિય સંઘની, પછી અસંગની, પછી 4 ઇન્દ્રિય, પછી 3 ઇન્દ્રિય, પછી 2 ઇન્દ્રિય, પછી 1 ઇન્દ્રિય, સ્પર્શેન્દ્રિય તો હોય જ બધાને, અને પછી અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય, પૃથ્વીકાય, પછી ધીરે 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 નિગોદ. એટલે જળ જેવો થઈ જાય આ અંતરાય કર્મના કારણે. તો સત્સંગમાં જવું તો તાજગીથી જવું, સવારનો આહાર ત્યાગવો, જરૂર લાગે તો કદાચ ચાનો 1 કપ લઈ જવું, પણ પેટ ભરીને આહાર કરનાર આ સત્સંગમાં પ્રીતિ નહીં રાખી શકે. એને અંતરાય કર્મ સતત બંધ પાડ્યા કરશે. અહીંયા નહીં ભલામણ કરીએ છીએ સવારના 10 વાગ્યાનું જે આ સત્ર છે ને એમાં સવારના નાસ્તામાં તમારે ખૂબ સાવચેતી રાખવી પડે. નહીંતર હવે આપણને ખાઈએ છીએ ને એમાં અંતરાયને શું, તો કે ખાધું છે એની સાથે પણ ધર્મનો આ અંતરાય પડે છે. જોકું આવે, ચિત્ત નચોટે, પેટ ભરેલું હોય તો સહેજે બધું પ્રમાદનું પણ કારણ થયા કરશે. એટલે સવારનું 10 વાગ્યાનું જે પહેલું સત્ર છે એમાં તો પોતાને લિમિટ કરી લેવી. ત્યાં ભલે ને ગમે તેટલી વસ્તુઓ પડી હોય પણ મારે લિમિટ, આટલું જ મારે ખાવાનું. તેનાથી સ્ફૂર્તિ રહેશે, મન પ્રફુલ્લિત રહેશે, દેહમાં પ્રમાદ નહીં થાય. આ બધા કારણોને લીધે જે અંતરાય કર્મ બંધાતો હોય આ સત્સંગમાં એનાથી આપણે વિરામ પામી લઈએ, છૂટા થઈ શકીએ. આપણને તો અંતરાય તો ઓલું જ લાગ્યા કરે. અંતરાય 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 તારા કારણે છે, અંતરાય બીજાના કારણે નથી. આજે અંતરાય કર્મ થાય છે ને, તું બીજાને કે આ આવી ગયા અને મને આમ કીધું એટલે મારે ગુસ્સો થવું પડ્યું, આ બધા કારણો તારા છે. તું અન્ય ઉપર દોષ આપી અને છૂટી જાય એમ નથી. તો અહીંયા કે છે કે અંતરાય કરે છે કેમ કે દીર્ઘકાળ પરિચિત છે. આનો અભ્યાસ તારા માટે નવો નથી, અનાદિકાળથી આ તું કરતો આવ્યો છે, અનાદિકાળથી કરતો આવ્યો છે. પણ જો નિશ્ચય કરી નિર્ણય કરજે, તેને અપરિચિત કરવાની પ્રવૃત્તિ કર. શરૂઆતમાં પહેલા એને શું કર કે અપરિચિત, મને ખબર જ નથી કાંઈ, આ અંતરાય કર્મ શું છે મને ખબર નથી. મારું જીવન તો એટલું સહજ રીતે ચાલવું જોઈએ કે હું કોઈને નડું તો મને કોઈક નડે, પણ મારું જીવન તો એટલું બધું હોવું જોઈએ એકદમ સીધા ક્ષેત્રમાં. તો અંતરાય કર્મ
ધર્મમાં તો શું, તને સંસારમાંય નહીં નડે, અને સંસારમાં નડતા જે પદાર્થો છે ને એ જ ધર્મમાં અંતરાય નાખે છે. કેમ કે જેટલા સંસારમાં અંતરાય પડશે ને એટલું તું ધર્મ તરફ વળી નહીં શકે. સીધી વાત છે. કારણ કે તને મેન્ટલી તું એકદમ શું કહેવાય એને ભરાઈ જઈશ એકદમ સંસારના બધા આ પ્રસંગોથી. એમ અંતરાય કર્મ ચાલે. શાંતિભાઈ, આ અંતરાય કર્મની વાત ચાલે છે. પહેલા આપણે જે કંઈ કરી આવ્યા છીએ, અત્યારે પણ જે કંઈ કરી રહ્યા છીએ, આ બધા ફાઇલોના ઢગલા હોય ને એ અંતરાય કર્મ છે. આપણને એમ લાગે આ તો ઓફિસમાં જોઈએ ને એટલા, પણ આ અંતરાય કર્મની ફાઇલ છે. તારી ફાઇલ તું રાખતો નથી, તારી ફાઇલ તને અહીંયા રહે છે, પણ જો બહાર રાખે તો જેટલી ફાઇલો તારી ઓફિસમાં એક વકીલને હોય એનાથી તારી 8 ગણી વધી જાય. એટલું તારું અંતરાય કર્મ તને ખ્યાલમાં આવે. એટલે વકીલના ઓફિસમાં જઈએ તો કેટલા બધા ઓલા પુસ્તકો હોય, એનાથી તારી ફાઇલો વધી જાય. ડેફિનેટ. વિચાર કર તું, તને દિવસમાં કેટલા અંતરાય આવે છે. ઓફિસરે આજે બોલાવ્યો હોય 10 વાગે, ત્યાં જઈએ તો એનો પત્તો જ ન હોય. આ એ અંતરાય કર્મ આવ્યો લ્યો. કેમ કે ઈ કામ પતી ગયા પછી તારે 11 વાગે સત્સંગમાં બેસવાનું હતું. 1 કલાકે પાછા આવવાની ગણતરી કરી હતી. હવે 11 વાગ્યાના બદલામાં તું 12 વાગે આવ્યો તો એ તો ગયું 11 વાગ્યાનું સત્સંગ, પણ એનાથી જે વિકલ્પો ચાલ્યા અને ઓલાને ભાંડ્યો કે સાલો ટાઈમસર આવ્યો નહીં, મારું બધું આ ખોઈ નાખ્યું, 11 વાગે હું હાજર રહી શક્યો નહીં. આ બધા ચિત્તનું જે દોડ ચાલે ને, આ બધા અંતરાય કર્મના સાથીદાર છે. માટે બને તેટલો પરિગ્રહ, આરમ, સમરમ, સમારમ ઓછું કરવાથી આ અંતરાય કર્મની વિધિમાં ફરક પડે. તું બને તેટલું પરિગ્રહ ઓછું કર, ધંધા ધાપા બધા બંધ કર, કરવાના હોય રોજી રોટી જેટલા કર, તો અંતરાય કર્મ તને ઓછું પડશે. આ તો વાતમાં અંતરાય પડે છે. અને મોટું અંતરાય પડે છે કે તારી વર્તમાન સ્થિતિને તું એક સમય માત્ર પણ તારા પરમાત્મા પાસે જવાનો જે પ્રયત્ન પણ તું કરતો નથી, પુરુષાર્થ પણ કરતો નથી, અને એ કરવાના સંજોગો 12માં તારાથી જે ઊભા થયા છે એમાં તું દોષિત છે અને જઈ શકતો નથી. એટલે ફરી પાછી આ અંતરાય કર્મની સ્થિતિ મલ્ટીપ્લાય થયા કરે છે. એમ કરતો કરતો જીવ એક દિવસ નિગોદમાં વયો જાય છે, જ્યાં અનંત કાળ રહેવાનું થાય છે. અનંત કાળ એ નિગોદ, અનંત કાળ. પછી ત્રસપણું ક્યારે તું પામે અને ફરી પાછો ક્યારે તને મનુષ્ય ભાવ મળે, અને એ મનુષ્ય ભાવમાં પણ સાચા દેવગુરુ શાસ્ત્ર ક્યારે મળે, અને એની વાત તું શ્રવણ કરે, તને શ્રદ્ધા બેસે, પછી એનું આચરણ થાય અને એનું પછી જે ફળ આવે, ઓહો, આટલું લાંબુ ચાલવું પડે. આ અંતરાય કર્મની સ્થિતિ. સમયે સમયે પોતાના ભગવાનને મળવાનું ભગવાને કીધું છે, અને એ ભગવાનની વાતનો આપણે પહેલા અનાદર કરીએ છીએ. તો સૌથી પ્રથમ બહાર રહેલા પરમાત્માની અસાતના, અને પછી ભીતર રહેલો પરમાત્મા એ પણ અસાતના સ્વરૂપ પામે. એમ કરીને અંતરાય કર્મની આ સ્થિતિ બંધાતી જાય છે. આમ અંતરાય પડતો જાય છે. તું બહુ સામાન્ય વાતમાં અંતરાય અંતરાય કે છે ને, એ અંતરાય તો અંતરાય નથી. આગળ તો અપરિચિત કરવાની પ્રવૃત્તિ કરવામાં આવે તેમ થઈ શકે એમ છે. જો નિશ્ચય કરી તેને અપરિચિત કરવું, અંતરાયને અપરિચિત કરી લેવું, એનો પરિચય ન કરવો. અંતરાય છે જ નહીં મને, હું કામ નથી કરતો, મને પ્રમાદ છે, મને મળ અને વિક્ષેપ છે, હું કામ નથી કરતો, મને કંટાળો આવે છે, પ્રમાદ આવી જાય છે, એ અંતરાય છે. એનો અપરિચય કરવો.
મિથ્યાત્વના પ્રકાર શાસ્ત્રો દ્વારા સમજી લેવા એટલે કૃપાળુદેવે સત્સૂત કીધા. તો કયા છે સત્સૂત? ખબર છે ને? આમાં છે 20 મૂક્યા છે. ઉપદેશ નોંધમાં છે ને, આગળ પાછળ જ થશે થોડાક. ઉપદેશ નોંધમાં છે સત્સૂત્ર સૂત્ર સત્સૂત્ર છે ને? હે બસ બાજુમાં જ તો છે. 669 છે ને? પુરાણોની અંદર અંતરાયની એટલી વિધિઓ આવે છે, દ્રષ્ટાંતો આવે છે કે જે આ અંતરાય જીવ જે પોતાની ભૂલથી જે પાડે છે ને, એનું કારણ અંજના સતીનો દાખલો બહુ સુંદર છે. અંજના સતી પછીથી, પણ એના પહેલાના ભવોમાં દેરાણી જેઠાણીઓ ગોખલામાં પ્રભુ ભક્તિ કરતા હતા. તીર્થંકરની પ્રતિમા હતી, તો કામ બધું એના ફાળે વિશેષ આવતું હતું. ઓલી પૂજા પાઠમાં બધી પડી રહે, એટલે એણે એક દિવસ પ્રતિમાને લઈ કુવામાં ફેંકી દીધી. સમજાય? કુવામાં ફેંકી દીધી. તો એના કારણે બીજા ભવમાં પતિનો વિયોગ, પતિએ એને છોડી દીધી. અને પછી હનુમાનજીનો જન્મ થયો વનમાં, પણ પતિએ છોડી દીધી. એમ ઘણા દાખલા આપણને અંતરાય કર્મના એટલા બધા વિશેષ છે કે જેટલા પ્રસંગો ગૌતમ સ્વામીની પણ વાત આવે છે. ગૌતમ સ્વામીએ પણ પૂર્વ ભવમાં કેટલાને ધર્મનો વિક્ષેપ નાખ્યો, તો અનંત કાળમાં કેટલીય વાત આપણે જ્યારે સાંભળીએ ત્યારે આપણાથી શ્રવણ ન થઈ શકે એવા અંતરાયો પડ્યા છે. એમ મહાવીર સ્વામીની વાત આવે કે સિદ્ધસેન દિવાકર રાજા હતા, સંગીત બહુ પ્રિય હતું. સંગીત ઓલો સંભળાવતો હતો, એને કીધું તું કે તું જ્યારે હું સૂઈ જાઉં ત્યારે બંધ કરી જાજે, બંધ કરી નાખજે. તો એ બિચારો સંગીતના તાનમાં એવો બધો આવી ગયો પોતાના સંગીતમાં, તો એ બંધ ન કર્યું. અને મહાવીર આપણે સિદ્ધસેન દિવાકર જે હતા, મહાવીરનો જીવ જાગ્યા, તો એને દંડ કર્યો. તો એના બદલામાં તો એને કાને ખીલા આવ્યા. આ બધું આપણે કર્મની જે વાત કરીએ છીએ એમાં મૂળમાં તો અંતરાય છે. અંતરાય જ્ઞાનનો મોટો છે, અંતરાય દર્શનનો મોટો છે. એ આપણે જોતા નથી અને નાની નાની બાબતોમાં અંતરાય કર્મની વાત કરીએ છીએ. તો આ સત્સૂત્ર જોયા ને કેટલા છે, તો એનો નિત્ય અભ્યાસ કરવો. બરોબર? હવે આગળ જો એમાં જ પત્રની અંદર છે કે મુખ્ય અંતરાય હોય તો તે જીવનો અનિશ્ચય છે. આ મોટામાં મોટી વાત છે, અનિશ્ચય. એટલે કોઈ પણ પ્રકારનો નિર્ણય નહીં. એક નિર્ણય ખરો કે પૈસા કમાવા માટે આજે 6 વાગે ઓફિસર સહી કરવાનો છે અને આ પ્લોટ આપણો છૂટો થવાનો છે, તો એનો નિર્ણય. પણ મારે આજે સવારની આજ્ઞા ભક્તિથી કરી અને રાતના પ્રત્યેક પ્રોગ્રામમાં મારે હાજરી આપવી છે અને બને તેટલો પ્રભુને અર્પણતાનો ભાવ રાખી આત્માના ઉપયોગને સંપૂર્ણપણે લક્ષ્યમાં રાખીને આજે હું આ પ્રવૃત્તિમાં જોડાઈશ, એવો નિર્ણય જીવ કરતો નથી. એટલે કે છે કે અંતરાય હોય તો જીવનો અનિશ્ચય છે. મોટામાં મોટો અનિશ્ચય છે કે હજી પરિપક્વતા એવી પોતાની કરતો નથી કે આ સત્સંગમાં તો જાઉં છું, પણ મારે ત્યાંથી લઈ શું આવવું છે. અને આવ્યા પછી નિર્ણય કર્યો કે હવે શું ત્યાંથી લઈ આવ્યો. જીવનમાં કાંઈ પણ જો ફેરફાર થયો નથી તો સમજવું કે આ ધર્મની અંતરાય તો હતી અને નવી તે પાછી પાડી. હવે સમજી લેજે કે આ અંતરાય કર્મની સ્થિતિ એક વખત તને નિગોતના દ્વારે પહોંચાડી દે તો નવાઈ નહીં, આશ્ચર્ય નહીં કરતો.
આરતી થતી હોય ને, આરતી, તો આમ ખિસ્સામાં હાથ નાખે તો નોટો તો થપી બધી ભેગી હોય, તો પેલા વિચાર કરે 50 મૂકો, પછી વળી ધીરે 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 10ની નોટ ઉપર આવે, પછી ચિલ્લર હજી વાગે છે તો 5માં આવે, તો એનાથી દાનાંતરાય લાભનો અભાવ. માત્ર એટલું નથી, એ દાનાંતરાય લાભ લોભનો બાપ છે, અને એ લોભના કારણે તું મનુષ્ય ભાવમાં જ્યારે જઈશ ત્યારે એવી ભૂમિ મળશે, એવું ક્ષેત્ર મળશે, અને એવું તને શરીર મળશે કે જેને અહીંયા કો મનુષ્ય કહેવામાં આવે છે. પ્રાણી જેવા મનુષ્યની સ્થિતિ, તિર્યંચ જેવું શરીર પણ નામ મનુષ્યનું. ભાષા વર્ગણા હોય, એને 6 પર્યાપ્તિ હોય, 6ઠી પર્યાપ્તિ તે ભાષા વર્ગણા છે, તો ભાષા બોલી શકે, સમજી શકે, પણ મનુષ્યના અંગોની સ્થિતિ તો એટલી બધી વિચિત્ર હોય. આવા બધા કારણો એ દાનાંતરાય લાભ નથી તને જીવનમાં, એના કારણે પડે છે. અમારે એક સત્સંગી હતા, મોટી ઉંમરના હતા, અને પછી છેલ્લે નિર્ણય કર્યો કે મારે અગાસમાં સ્થિર થવું છે. આ અંતરાય કર્મની વાત ચાલે છે, આ તો જીવનમાં બનેલી ઘટના છે એની વાત કરીએ છીએ. બાળક કોઈ નહીં, અને ઉંમર મોટી થવા આવતી હતી, દિવસા દિવસે ઉંમર તો વધતી જાય. એમાં એક વખત આપણે અહીંયા કુકમા આશ્રમમાં જ્યારે આ જમીન લેવાની, ત્યારે એમની પાસે આપણે ગયા, તો એમને કીધું કે કંઈક બની શકે તો તમારાથી હાથ લાંબો કરો. તો એ વાતને તો એમણે બાજુમાં મૂકી દીધી, તો ઠીક છે. પણ પછી બીજો પ્રશ્ન કર્યો, અમને જ કર્યો, અમે તો ટ્રસ્ટીઓ બધા જોડે ગયેલા, તો અમને એમણે પ્રશ્ન કર્યો, તો કે હું આજે 15 વર્ષથી કૃપાળુદેવના આશ્રમમાં શ્રીમદ રાજચંદ્રને ભજું છું, મને એને શું આપ્યું? આપ હતા સાથે, રસિકભાઈ હતા? વાત થઈ ગઈ. તમે સાથે નહોતા ત્યારે કોણ હતું? કોણ? પોપટભાઈ હતા, વિજય હતો, બોજરાજભાઈ હતા, કોણ? હે? ના, એકલા નહોતા, 4-5 જણા હતા, 4-5 જણા હતા સાથે. તો એમણે એમ કીધું કે મને કૃપાળુ દેવે આપ્યું શું? મેં કીધું હું બાપા કહું. મેં કીધું બાપા એમ કેમ કહો છો? તો કે જો અહીંયાની પ્રોપર્ટી મારી બધી મારો સાલો ખાઈ ગયો, એના નામે કરી લીધી. હું ત્યાં આશ્રમમાં બેઠો 12 વર્ષ, તો એને બધી પ્રોપર્ટી એને પોતાના નામ ઉપર કરી લીધી, અને મારી પાસેથી આવી, ઇંગ્લિશ હું જાણું નહીં, ઓલી બધી સહીઓ કરી, આકાશમાં આવે જ્યારે તો આ ક્ષેત્રમાં આવીને હું સહી કરતો ગયો, એમાં બધી પ્રોપર્ટી એને પોતાના નામે કરી લીધી. તો મને આજ આપ્યું ને. હવે વિચાર કરો, અમે લેવા ગયા હતા, એ વાતને તો બાજુમાં રાખો, પણ પછી આવી વાત એમણે કરી દીધી કે મારી પાસે તો હવે કાંઈ રહ્યું નથી, એમ બધું એને લઈ લીધું. અને પછી જુઓ છેલ્લી સ્થિતિ કેવી થાય છે. પછી 15 વર્ષ રહ્યા ત્યાં, અને ચાલતું હતું, ઘણા હતા, પૈસા તો ઘણા હતા, પ્રોપર્ટી ઘણી હતી, ખાનાર કોઈ હતું નહીં. પછી ધીરે ધીરે શાલા ઉપર કેસ માંડ્યા, કેસ ચાલ્યા કોર્ટમાં. એ તો ઠીક, પણ પ્રકૃતિ એવી વિચિત્ર થઈ ગઈ કે જે કોઈ આવે એની પાસે પાઠ જોડે, અને એટલા ગરમ થઈ જાય, આમ પાઠવા થઈ જાય, અને હાર્ટનો પેશન્ટ. એટલે બીજા છે ને જે સાંભળનારા એ પણ જરા સરી જાય તો કે આપણા ઉપર દોષ આવશે. એમ કરતા કરતા એક દિવસ સવારમાં કોર્ટની તારીખ હતી, 10 વાગે જવાનું હતું, અને એમાં કોઈ ભાઈ ગયા હશે મારા તમારા જેવા, તો એ સમજાવવા ગયા હશે, તો કે હવે આ છોડો, આ બરોબર નથી, શું કામ પણ આટલી બધી ઉપાધિ કરો છો? આપણી પાસે ખાવા માટે તો ઘણું છે, એ લઈ ગયો તો ભલે લઈ ગયો, એનું ઈ ફોડે. તો એટલા ગરમ થઈ ગયા, તો ગરમીમાં 10 વાગે અહીંયાથી નીકળવાનું હતું, 11, 11:30 કોર્ટમાં પહોંચવાનું હતું, અને અહીંયા જેવા આ ગરમી ઉત્પન્ન થઈ અંદરથી, દેહ છૂટી ગયો. હવે કેવો અંતરાય હશે? હજી અંતરાયની વાત તો હવે કરીએ છીએ. કેવો અંતરાય પાડ્યો હશે એમને વિચાર કરો. પૂર્વ ભવમાં અને વર્તમાન પોતાના વર્તનના દોષના કારણે, અને બીજા ઉપર દોષ આપવાની એટલી બધી વૃત્તિઓ
અને ખબર જ નહીં, આમ પ્રકૃતિ એવી, આમ કૃપાળુદેવને માને પૂરેપૂરું. અમને બોધ આપવા માટે આવે ઘરે, અમે બેઠા હોઈએ 2-2 કલાક, આમ થોડું સગપણમાં એ ખરા અમે થોડાક. પછી એમણે એક વાર્ષા ખત લખેલો. એ વાર્ષા ખતની અંદર કે અમે અમારા 2 માણસોમાંથી કોઈ વહેલું જાય એને 10 લાખની રકમ વ્યાજમાં મૂકી અને બાકી બધી પ્રોપર્ટી શ્રીમદ રાજચંદ્ર અગાસ આશ્રમમાં આપી દેવી, એવું વારસામાં પોતાના બંને માણસોની સહી, અંગૂઠા હાથે, કોર્ટ સહિત બધું, કોર્ટના રજીસ્ટર આટલું કમ્પ્લીટ કરાવીને બધું વકીલો મારફતથી બધું કરાવેલું હતું. અને પ્રોપર્ટીનો ઉલ્લેખ હતો ભીતર બધું, એમાં કે આટલી આટલી પ્રોપર્ટી. એટલે તે સમયે 70 લાખની તે સમયે. પણ પછી જયારે આ બધું બહાર આવ્યું તો ત્યારે તો કરોડોની થઈ ગયેલી પ્રોપર્ટી. મજા એ થઈ કે આ બધું કાગળમાં રહ્યું, બધું જ કાગળમાં રહ્યું. અગાસ આશ્રમને એમાંથી માંડ 1 પૈસો કે 2 પૈસા, કરોડોની પ્રોપર્ટીમાંથી 1 પૈસો કે 2 પૈસો પહોંચ્યો. બાકી બધું ખવાઈ ગયું. ક્યાં પગ કરીને વયું ગયું ખબર ન પડી. એ તો ભલે, પણ હંમેશા અમે જયારે મળીએ ત્યારે વાત કરું, મેં કીધું બાપા તમે આમાં લખો છો એના કરતા તમારા હાથે આપો ને, એ બધી કાઢી નાખો પ્રોપર્ટી બધી કાઢી નાખો ને રોકડા જે આવે તે કેશ, અગર નહીં તો એ અગાસ આશ્રમના નામે હમણાં કરી નાખો પ્રોપર્ટીઓ. તો કે ખબર નહીં મને કાલે ઉઠીને કેવી બીમારીઓ આવે ત્યારે મને જોઈએ, 1 લાખ 2 લાખ 5 લાખ તો ત્યારે જ વયા જાય, એમ કરીને વાત હંમેશા ટાળતા. ને મારી હંમેશા એક જ વાત હોય, આખર સરવાળો એ આવ્યો કે દાનનો જે અંતરાય એમને પડ્યો હશે પૂર્વમાં, અને હમણાં પણ બિચારા એવી જ રીતે ગયા, એ દાન પોતે તો આપી ન શક્યા, એમની પ્રોપર્ટી કરોડોની એમને એમ રહી ગઈ. અને કોના હાથમાં ગઈ છે મારે અત્યારે કહેવું નથી, પણ એવા જેવાના હાથમાં ગઈ છે જે આખો દિવસ બાટલી લઈને સામે બેઠો છે, એમાં બધા પૈસા ગયા. આ દાનાંતરાય આપણે કહીએ કે હાથમાંથી જતું નથી, છૂટતું નથી પ્રભુ તારું. હવે શું ગતિ થઈ હશે કે જે દેહ કેવી રીતે છૂટ્યો. કૃપાળુ દેવને માનનારો જીવ બીજાને બોધ આપે, પણ સ્થિતિ જુઓ મરણની, આટલું ક્રોધમાં ને ક્રોધમાં દેહ છૂટ્યો. હવે એની શું ગતિ થાય વિચાર કરો પ્રભુ. એટલે આ આપણને લાગે છે કે આ દાનાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય, વીર્યાંતરાય, આ બધા 5 દોષ જીવનમાં જો વિચારવામાં આવે ને, કૃપાળુદેવનું આ એક વચન કે જીવનો અનિશ્ચય છે. જે કાંઈ કરવું હોય તે અત્યારે કરો, પછી લખી જાઓ તો આ લખેલું તો ક્યાંય કાંઈ પહોંચ્યું નહીં. અને આખું બધું આ પૈસો જેટલો હતો તેટલો બધું આવી રીતે આમ ગયું બધું. કાંઈ નથી પહોંચ્યું ત્યાં. આપ તો ઓળખો છો રસિકભાઈ. આ અંતરાય કર્મની સ્થિતિ, પૂર્વમાં પણ એવા સંસ્કાર, વર્તમાનમાં પણ એવા જ પાછા સંસ્કારથી ફરી પાછું અંતરાય કર્મ. અને અહીંયા કૃપાળુદેવ લખે છે કે મુખ્યમાં મુખ્ય, ગૌણની વાત નથી કરી કૃપાળુદેવે, આ મુખ્યમાં મુખ્ય જો અંતરાય હોય તો જીવનો અનિશ્ચય છે. જોયું, કોઈ પણ નિર્ણય લેતા પહેલા એ વિચાર કરીને અમલ નથી કરતો, એનો અનિશ્ચય છે. નિર્ણય કર્યો, અમલ ન કરી શક્યો, અંતરાય પડી ગયો. પછી હવે જરા 806 પત્ર ઉપર જુઓ, સરસ છે, 2-5 મિનિટ છે, આપણે જરાક જોઈ લઈએ. જીવને એટલે આ બેઠો ઈ જીવને, આ બેઠો છે એની જ વાત કરીએ ને, કે જીવને પરમાર્થ પામવામાં અપાર અંતરાય છે. હવે આ તો હવે મતલબ સંસારના કામની તો અંતરાય કર્મની વાત જ નથી, અહીંયા તો પરમાર્થ ઉભો રહ્યો. તું ભગવાનને નથી ભજી શકતો, તને વાંચવાનું મન નથી થતું, તને ભક્તિ કરવાનું મન નથી થતું, આ બધા કારણોમાં ખરેખર અપાર અંતરાય છે. કયા અંતરાય છે એ કે છે. હવે તેમાં પણ
આવા કાળને વિશે તો તે અંતરાયોનું અવર્ણનીય બળ હોય છે, કેવા જેવું નથી કૃપાળુદેવ કે એનું વર્ણન કરવા જેવું નથી. સમયે સમયે અંતરાય પડ્યા કરે છે, સમયે સમયે અંતરાય પરમાર્થમાં. શુભેચ્છાથી માંડી એટલે કે શુભ ઈચ્છા એટલે કે શુભ કાર્ય કૈવલ્ય પર્યંતની ભૂમિકાએ પહોંચતા, કેવલ જ્ઞાનની ભૂમિકાએ પહોંચતા ઠામ ઠામ તે અંતરાયો જોવામાં આવે છે. બાહુબલીને અંતરાય કર્મ ક્યારે આવ્યો કે ભરત સાથે યુદ્ધ કરી અને એ યુદ્ધમાં વિજય તો કોઈનો ન થયો, છતાં બાહુબલીએ વિજય પ્રાપ્ત કર્યો, દીક્ષા લીધી, જંગલમાં વસ્યા, કૌશકમાં એકદમ ઉભા રહી ગયા, ઉપર વેલીઓ વીંટળાઈ ગઈ, પણ કેવલ જ્ઞાન પ્રાપ્ત થયો નહીં. એના કારણમાં મૂળ પૂર્વે બાંધેલું અંતરાય કર્મ આવીને ઊભું રહ્યું. ભાવ શું હતો કે હું જે ભૂમિ ઉપર ઊભો છું એ ભૂમિ ઉપર ઊભીશ તો કાલે કેવળ જ્ઞાન મને અહીંયા થશે તો એમ કહેવામાં આવશે કે ભૂમિ તો ભરતની હતી ને. આટલો રંજ રહી ગયો ભાઈ પ્રત્યે. ઓહો. ઓલી બ્રાહ્મી સુંદરીની વાત તો છે, એ તો ઠીક છે, કેટલા અંશે છે ને કેવું છે, પણ આ મૂળ તો કે હું એવા ભૂમિ ઉપર ઊભો કે જ્યાં ભરતની ભૂમિ જ ન હોય. પણ એમ તો બન્યું નહીં, કેમ કે 6 ખંડ જીતી લીધા હતા. ભરતની ન હોય એવી તો કોઈ ભૂમિ રહી નહીં કે જેના ઉપર ઊભીને કૌશક કરે, એટલે ભરતની જ ભૂમિ હતી. તો આટલો ભાવ જ્યાં હતો એમાં અંતરાય પડ્યો, કેવળ જ્ઞાન પ્રાપ્ત થયો નહીં. મુનિ 6ઠે 7મે ગુણસ્થાનકે ઝીલનારા મુનિ અને સમયે સમયે શ્રેણી બાંધનારો મુનિ એ 13મા ગુણસ્થાનકના અંતને સ્પર્શ કરી શક્યો નહીં. 12મા ગુણસ્થાનકના અંતને સ્પર્શ કરી શક્યો નહીં. કોણ? બાહુબલી. એમાં કયું કર્મ આવ્યું? અંતરાય કર્મ. પુરુષાર્થ તો બહુ હતો, ગજબનો પુરુષાર્થ હતો. કેટલા વર્ષો સુધી આમ ઉપર વેલીઓ વીંટાઈ ગઈ શરીર ઉપર, કેવળ જ્ઞાન ન થયું. આ અંતરાય કર્મના કારણે મુનિ સમ્યક દ્રષ્ટિ, સાઈક સમકીર્તિ અને આ ચોથા કાળમાં શરૂઆત થઈ જ્યારે મોક્ષના દરવાજા, ત્યારે પહેલા જવાવાળા, સૌથી પહેલા જવાવાળા બાહુબલી, એ જીવને પણ આ અંતરાય કર્મ ત્યાં આવીને ઉભો રહ્યો. મુખ્ય અંતરાય હોય તો તે જીવનો અનિશ્ચય છે. કાંઈ પણ જીવનમાં નિર્ણય કરો તો એનો અમલ કરો તરત જ, નહીતર વાત કરીને ઓલું પછી 5 થી ચલાવી લીધું છેવટે, પછી બસ તો ક્યાં ચાલશે, બીજા ઘણા નાખે છે ને, અને ભગવાનને પૈસાની જરૂર ક્યાં છે? વાત સાચી છે. હમણાં OMG જોયું હોય ને કોઈએ તો એ કે ભગવાન OMG અને નવું મશીન નીકળ્યું છે OMG નું. હા, હવે એ એમ જ કહે છે કે ભગવાનને શું જરૂર છે પૈસાને. ભાઈ, ભગવાનને જરૂર નથી એ વાત તો સાવ સાચી છે, પછી તો એ છેલ્લે કબૂલ કરે છે. પણ ભગવાન જ્યાં બેઠા છે એમાં આવતા જે આત્માઓ છે, અને એ આત્માઓની જે વૈયાવ્રત કરવામાં આવે છે અને એને પોતાની આરાધનામાં ક્યાંય વિરાધના ન થાય એવા પ્રકારની જેટલી પણ સ્થાનકો છે એ સ્થાનકોને ચલાવવા માટે રાશિ ધન તો જોઈશે ને, ધનરાશિ તો જોઈએ ને, બસ આટલું જ જોઈએ છે, વધુ નથી જોઈતું. એમની આરાધનામાં વિઘ્ન ન પડે. એટલે અમારાથી પોતાના કર્મે મેં પડે એ તો ઠીક છે, પણ અમારા લીધે એને કોઈ પણ વિઘ્ન ન પડે એ જોવાની તકેદારી અહીંયા રાખવામાં આવે. અગર ગમે ત્યાં જાઓ તો એટલો રાખવામાં આવે. અંતરાયોનું અવર્ણનીય બળ હોય છે. એ અંતરાય એવા આકરા હોય છે, અવર્ણનીય, એનું વર્ણન ન થઈ શકે એવા અંતરાયો હોય છે. પુરાણોની અંદર આની ઘણી કથાઓ છે અંતરાય કર્મની, પણ એ કથાઓ વાંચવા કરતા મારી દિવસા દિવસે વ્યથા જોતા રહેવું કે હું ક્યાં અંતરાય પાડું છું. પુરાણોમાં તો એની ઘણી કથાઓ છે. દ્રૌપદીએ પણ
પેલા 5 છોકરા પહેલા જોયા, એમાં બધા એક એક થી ચડિયાતા આવતા ગયા ને તો કે આવો વર હોય, આવો વર હોય, આવો વર હોય, આવો વર હોય, એમ કહીને 5 પતિઓની પત્ની કહેવાય. ખરેખર તો જૈન દર્શન તો એમ સ્વીકારતું નથી, પણ એ લોકો વેદાંતની અંદર આવી વાત આવે છે એમ હોય નહીં. એ તો સતી હતા, સતીને 5 પતિ ના હોય, એક જ હોય. પણ એ જે હોય તે પણ કહેવાનું કે આવા અંતરાય પૂર્વે નાખ્યા તો મહાભારતનું આખું યુદ્ધ અને હજારોની જે કત્તલ થઈ એમાં મૂળમાં દ્રૌપદી, ખ્યાલ છે ને, આંધળાના આંધળા કીધા. આ બધા કર્મની એટલે કે અંતરાય કર્મ, એમ કર્મના ભેદમાં એ અંતરાય કર્મની વિધિ કે એને આવું બોલવાની જરૂર નહોતી અને છતાં એ બોલી તો કેવું બધું ફળ આવ્યું કે એ જ સભામાં એના ચીર ખેંચાણા. આ તો કૃષ્ણ મહારાજા હતા, પરમ સખી માનેલી એને મિત્ર, તો એ આવી અને ઉભા રહ્યા, પણ બધા 5 પાંડવોમાંથી કોઈ આગળ આવ્યું નહીં. ભીષ્મ પિતામહ જેવા પણ આગળ આવ્યા નહીં. આ બધું અંતરાય કર્મનું કારણ છે. આમ કર્મ કહો અને કર્મના ભેદ પાડો તો અંતરાય કહો. આ તો કર્મની બધી વિચિત્રતા, પણ એ બધું અંતરાય કર્મ. તો આટલા બધા નરબંકા આમ મુછાળા બેઠા હતા તો કેમ કોઈ બચાવવા ગયું નહીં એમ. અને જીવને વારંવાર તે અંતરાયો પરમાર્થ પ્રત્યેથી પાડે છે. જોયું? અને પડે છે પણ પરમાર્થના કારણે, પરમાર્થ પ્રત્યેથી એમ. ભગવાનને ભજવામાં પણ જે અંતરાયો આવે છે એમાં પણ કારણ તો આપ જ છો. હવે પણ જે ભગવાનને ભજવામાં હવે હમણાં જે કંઈ કારણો આવે છે એમાં પણ કારણ તો આપ જ છો. કોઈ બીજી વ્યક્તિ કારણ નથી. ઓલા વેવાઈ આવી ગયા એ કારણ નથી. વેવાઈ આવી ગયા ને હું જઈ શક્યો નહીં સત્સંગમાં, એ કારણ નથી. સમજાય છે? તો આ બધા અંતરાય કર્મોના કારણો આપણે આપણા આત્માને કેટલી વખત દિવસમાં સ્મૃતિમાં રાખીએ છીએ એના ઉપર આખો બધો આધાર છે. અને બીજો આધાર એ છે કે કોઈના ઉપર દોષનો ટોપલો ઢોળવા પહેલા પોતાને જુઓ, પોતાની દ્રષ્ટિ ચોખ્ખી કરો કે જેનાથી કરીને આ અંતરાય કર્મના જે કાંઈ પરમાણુઓ છે તો એ આપણાથી દૂર રહે. એમાં જ આપણને આનંદ છે કે બીજા ભવે, ત્રીજા ભવે, ચોથા ભવે બધા પ્રતિકૂળ સંજોગો છૂટી અનુકૂળ સંજોગો આપણને મળતા રહે અને જેથી મુક્તિ આપણને વહેલી મળે. આ અંતરાય કર્મનો તો એક પાર્ટ છે. બાકી તો કર્મની જ મૂળ વાત છે. કર્મ કહેતા આવરણ, જે સમયે જે આવરણ આવે છે તેને નિમિત્ત કહીએ છીએ અને એ નિમિત્ત ઉપર આપણે દોષ આપીએ છીએ, એ બરોબર નથી. આ દોષ પોતા ઉપર છે. પોતાના ઉપાદાનની જાગૃતિ હતી છતાં પણ એ જાગૃત થયો નહીં. ત્યાં મળ, વિક્ષેપ અને પ્રમાદને એને સેવ્યો.